પહેલા ભાગમાં આપણે જોયું કે ભોળા દાદા અને એમના બધા મિત્રો ઋષિવનમાં ફરવા આવ્યા અને એ વનમાં આપણે બધું જોયું કે કેવી રીતે ફરવા આવે છે અને ટૂંકમાં ઘરેથી કેવી રીતે નીકળે. અને હવે આપણો વિડીયો બીજો ભાગ આવી ગયો છે. અને પછી બકુલભાઈ અને મમરાભાઈ બધાને સમજાવતા કહે છે કે આને ઋષિવન કહેવાય, તો આમાંથી મહેરબાની કરીને કોઈ કાંઈ તોડતા નહીં, કેમ કે વૃક્ષો આપણી જાળવણી માટે હોય, બરોબર? એટલે અહીંથી કોઈને કાંઈ તોડવાનું નહીં. આમ તો તે વૃક્ષ આપણી જાળવણી માટે જ હોય. ને ઋષિવન ટૂંકમાં બધા ફરવાની ચર્ચા થાય ને બધા ફરવા જવા ટૂંકમાં ત્યાંથી બધા કહે કે હાલો હવે બધા પોતપોતાની રીતે ફરે. અને પછી બકુલભાઈ એમ કહે કે હવે આ બધા ફરવા જાય તો હું બધા હાટું જમવાની અને રૂમની વ્યવસ્થા કરી નાખું. અને પછી મમરાભાઈ પાસે આ બધાને બધું દેખાડવા લઈ જાય અને કહે કે આને ટૂંકમાં આ જગ્યા કહેવાય અને આ જગ્યા કહેવાય. ને પછી એને એ રાઇટ્સ વિશે કહે કે કઈ કઈ રાઇટ્સમાં બેહવું. અને ભોળા દાદાને રાઇટ્સમાં ખબર નહોતી પડતી, એટલે ભોળા દાદાને રાઇટ્સ વિશે સમજાવે કે રાઇટ્સ કોને કહેવાય. અને પછી ભોળા દાદા અને એના માણા બે નાના એવા સગડોળો એમાં બેસી જાય. અને પછી એમ કહે કે લે આમાં તો ટિકિટે નહોતી ને મમરાભાઈને ફાલતુની ટિકિટ જોતી હતી. એટલે મમરાભાઈ છેતરી જતા આપણને કે સારું થયું કે આપણે આમનામ બેસી ગયા. ભોળા દાદાના માણા એમ કે તમારે ભોળા દાદા મારા પૂછ્યા સિવાય કંઈ કરવાનું જ નહીં. તે ભોળા દાદા હા એમ કરીને બધું ઓલું કરે. અને ત્યાં તો પછી અમથાભાઈ તે સાયકલવાળી રાઇડ્સમાં બેસી જાય અને રાઇડ્સમાં ખૂબ એને આનંદ આવે એવી રીતે રાઇડ્સમાં બેસે. અને પછી એને બે કેહા કાકા અને જમરૂક કાકા બે જોતા હોય અને એને એવું લાગે કે અમથો બીતો તો નહીં હોય ને. પછી એને રાઇડ્સમાં બેહવું હતું એટલે એ કે પહેલાં એ કે અમથો નીચે વહી આવે પછી એને પૂછીએ કે રાઇડ્સમાં બીક લાગે કે નહીં. જો બીક ન લાગતી હોય તો એ કે પછી આપણે બેસીએ એટલે કાંઈ વાંધો ન આવે અને કાંઈ નહીં. અને એવી રીતે એ બે વાત કરે. પછી પાછા અમથાભાઈ નીચે આવે રાઇડ્સની નીચે અને પછી કેહા કાકા ને જમરૂક કાકા એને પૂછે કેવી મજા આવી કે રાઇડ્સમાં બેહવાની. તે અમથો કે બહુ મજા આવી. તે પછી કેહા કાકા ને જમરૂક કાકા કે કેટલા પૈસા છે? તો કે 50 રૂપિયા. તો કે હાલો આપણે બેસી આવી. તે એ બે સાયકલવાળી રાઇડ્સમાં બેસી જાય. અને પછી અમથાભાઈ વિચારે કે આવડા અને કંઈક બીક ન લાગે તો સારું. એવી રીતે કહીને કે લે આ તો બેસી ગયા. તે પછી અમથાભાઈ કહે કે હાલો હવે એ કે ઉતરે ને એવા જ તે કે પૂછતા હોય એને સાયકલની રાઇડ્સમાં બેહવાની મજા તો આવી ને પછી એમ કરીને એ ન્યા જાય. અને પછી બકુલભાઈ ને મમરાભાઈ બે વાત કરવા મળે કે પ્રવાસમાં મજા તો આવે છે ને. તે મમરાભાઈ કહે કે ભોળા દાદા ને અમથાભાઈ ને કેહા કાકા ની તો મોજ કરે એ કે. અને પછી એ બે વાત કરે કે આ બધાને પ્રવાસમાં લાવ્યા કે આપણે કાંઈ પૈસા પૈસા વચ્ચે કે કે. ત્યાં પછી મમરાભાઈ એને એમ કહે કે ભલે પૈસા ન મળે એ કે પણ આપણને કે હર વખતે કે ટૂર કરવા તો મળે ફ્રીમાં એ કે આપણો તો કાંઈ ખર્ચો ન જાય. અને એ કે પાછો એ કે પછી એવું લાગે તો એ કે પાછા ટૂર બહાર પાડીશું એ કે એટલે આપણે ફ્રીમાં ફરાય.